Dear student, how are you? કેમ છે બધાને? સારું છે? હવે આજે આપણે પહોંચ્યા આપણું ચેપ્ટર આજે પૂરું થશે દાખલા સાથે 4.17 કેન્દ્રીય વિસ્ફોટન દરમિયાન નિપજમાંની એક નિપજ સ્ટ્રોન્શિયમ 90 છે. કેન્દ્રીય વિસ્ફોટન દરમિયાન નિપજમાંની એક સ્ટ્રોન્શિયમ 90 છે. એટલે પરમાણુનું વિખંડન થાય છે. સ્ટ્રોન્શિયમ 90 પરમાણુ ભાર 90 છે. તેનો અર્ધાયુષ્ય સમય 28.1 વર્ષ છે. જો તે સમયે બાળકનો જન્મ થાય, એટલે જે સમયે વિસ્ફોટ થયો તે જ સમયે બાળકનો જન્મ થાય, એના હાડકાની અંદર સ્ટ્રોન્શિયમ 90 કેલ્શિયમની બદલે, હાડકા કેલ્શિયમના બનેલા એની બદલે સ્ટ્રોન્શિયમ 90 શોષાઈ જાય છે 1 માઇક્રોગ્રામ. જો આ બાળક બીજી કોઈ ચયાપચયની ક્રિયાથી સ્ટ્રોન્શિયમ ગુમાવતો ન હોય, કુદરતી રીતે જ રેડિયો એક્ટિવિટી ક્ષય થઈને જ ગુમાવતો હોય, તો 10 વર્ષ બાદ અને 60 વર્ષ પછીના શરીરમાં કેટલું સ્ટ્રોન્શિયમ હશે? હવે આપણે ખબર છે રેડિયો એક્ટિવિટી એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. વિકિરણનું ઉત્સર્જન થવું એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. સ્ટ્રોન્શિયમ 90નો અર્ધાયુષ્ય સમય 28.1 વર્ષ છે, 28.1 યર. તો કે બરાબર 0.693/T1 થાય. એટલે આ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો કે 2.466 ગુણ્યા 10⁻² વર્ષ ઇન્વર્સ મળે. હવે 10 વર્ષ બાદ શરૂઆતમાં જથ્થો 1 માઇક્રોગ્રામ છે, 10 વર્ષ પછી કેટલો હશે એ મળી જાય. તો કે બરાબર 2.303/T log R0/RT. કેની કિંમત ગોઈતી 2.466 10⁻² વર્ષ. 2.303/10 log ઉપર 1 માઇક્રોગ્રામ, એટલે જવાબ માઇક્રોગ્રામમાં આવશે. RT 10માં વર્ષે કેટલું? એટલે log 1/RT બરાબર, અહીંયા સામે ગુણાકારમાં 10, 2.303 log 1/RT બરાબર આનો ભાગાકાર 0.1071 આવે. બે બાજુ એન્ટીલોગ લે એટલે લોગ ઉડી જાય. એટલે 1/RT બરાબર 0.1071નું એન્ટીલોગ. તો 0.10નું 7માં જોઈએ તો 1279 આવે. એક આંકડા પછી પોઈન્ટ, અને પોઈન્ટ પહેલાં 0 એટલે 10ની 0 ઘાત. 10ની 0 ઘાત એટલે 1, એટલે 1.279 થાય. તો આરટીને સૂત્રનો કરતાં બનાવતા 1/2.79 થાય. તો 0.78 માઇક્રોગ્રામ 10 વર્ષ બાદ બાકી રહેશે. હવે 60 વર્ષ પછી કેટલું બાકી રહેશે? તો કે બરાબર 2.303/T log R0/RT છે. કે 2.466 10⁻². 2.303/60. 60 વર્ષ પછી ગોતવાનું. આ 1 માઇક્રોગ્રામ. સેમ log 1/RT ને સૂત્રનો કરતા બનાવ્યો. 2.466 10⁻² ગુણ્યા 60 ભાગ્યા 2.303. log 1/RT 0.6424 આવે. બે બાજુ એન્ટીલોગ લઈ લો એટલે 1/RT કેટલું? 0.6424. એનું એન્ટીલોગ 64નું 2માં ને 4માં જુઓ એટલે 4389 આવે. એક આંકડા પછી પોઈન્ટ પહેલાં 0 એટલે 10ની 0 ઘાત 1 થઈ જાય. હવે આરટીને ઉપર લઈ જાય, ઉલટાવી લો 1/4.389 એટલે 0.227 માઇક્રોગ્રામ બાકી રહેશે. આપણો જવાબ. મોસ્ટ આઈએમપી દાખલો હતો. હવે આપણે 4.18 ઉપર જઈએ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સાબિતીવાળો દાખલો છે. દર્શાવો કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય. હવે વિચારો 99% પૂરી થાય એટલે બાકી કેટલી રહે? 1%. અને 90% પૂરી થાય એટલે બાકી કેટલી રહે? 10%. એટલે 90% પૂરી થાય એના સમય કરતાં 99% પૂરી થાય તો સમય 2 ગણો હોય છે. એ આપણે સાબિત કરવું છે. તો 99% પ્રક્રિયા પૂર્ણ થાય એટલે 1% બાકી રહેશે. એટલે ઉપર 100 નીચે 1.
100 ના 1% એટલે 1 આવે ને. અહીંયા T99 કે 2.303 ગુણ્યા 2, 2 કેમ 100 એટલે 10 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા log 10 થાય એટલે અહીં 2 આવશે. હવે અહીંયા T99 ને સૂત્રનો કરતા બનાવીએ અને સૂત્ર એમને રાખીએ. હવે 90% પૂર્ણ થાય એટલે 10% બાકી રહેશે. એટલે 90% પૂર્ણ થાય 10 આવે, 100 એ 10. તો અહીંયા આગળ T90 ને સૂત્રનો કરતા બનાવીએ. અહીં 10 10 ઉડી જાય, 10 વધે તો log 10 ની કિંમત 1 છે એટલે 1 મૂકેલું છે. તો 90% બરાબર 2.303 ભાગ્યા કે સમીકરણ 1 ને 2 વડે ભાંગતા અહીંયા છે 2.303 આ T99 upon T90, 2.303 ગુણ્યા 2 ભાગ્યા કે અને અહીંયા 2.303 ભાગ્યા કે ઉડી જાય, 2.303 ઉડી જાય એટલે કે વધે, 2 વધે એટલે T99% બરાબર 2 ગુણ્યા T 90%. આ દાખલાની સાબિતી થઈ. હવે આપણે આગળ જઈએ 4.19. એક પ્રથમ ક્રમની પ્રક્રિયા ના 30% વિઘટન માટે, જો પ્રક્રિયા ક્રમ આપી દીધો છે પ્રથમ ક્રમ, 30% વિઘટન માટે 40 મિનિટ લાગે છે. તેનો ટી બનાવ કેટલો? હવે પહેલી વાત તો એ 30% વિઘટન પામે એટલે 70% બાકી રહેશે. તો આ 100 હોય ત્યારે આ 70 થાય. 30% વિઘટન અહીંયા લેવાની બાકી રહેતી સાંદ્રતા, અહીંયા શરૂઆતની 100 હતી, 30% વિઘટન થયું એટલે 70% બાકી છે એટલે નીચે 70 આવશે. સમય 40 મિનિટ છે આ માટેનો. 2.340 log 10/7, log 10 minus log 7, લોગના નિયમ મુજબ ભાગાકાર એટલે બાદ બાકી, log 10 એટલે 1, log 7 ની કિંમત 0.8451 થાય. આમાંથી બાદ કરો 0.1549 થાય તો આપણને કે મળશે. અહીં કે મિનિટ ઇન્વર્સમાં મળશે. શું કામ એને? કારણ એ છે કે આપણને સમય છે એ મિનિટમાં આપેલો છે એટલે મિનિટ ઇન્વર્સ થશે. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1 0.693 અપન કે એટલે 0.693 ના છેદમાં 8.91 10⁻³ એટલે 77.7 મિનિટ અર્ધાયુષ્ય સમય આવશે. દાખલો 4.20. એઝો આઇસોપ્રોપેન, અહીં સૂત્ર આપેલું છે મેં, નું હેક્ઝેન અને નાઇટ્રોજનમાં વિઘટન થાય છે 543 કેલ્વિન તાપમાને. તો નીચે આપેલી માહિતી છે. 0 સમયે દબાણ 35 મિલીમીટર છે, 360 54, 720 63. તો વેગ અચળાંક કે કેટલો થશે? હવે પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. આઇસોપ્રોપેનમાંથી હેક્ઝેન અને નાઇટ્રોજન બને છે. તો CH3 twice CH N ડબલ બોન્ડ N CH, આમાંથી હેક્ઝેન ને N2 બન્યું. શરૂઆતનું દબાણ PI તો 0 0. હવે એમાં ઘટાડો કેટલો થયો? x જેટલો. તો આ XX બને કારણ કે 1/1 મોલ છે. તો T સમયે કુલ દબાણ કેટલું? તો કે પ્રક્રિયક અને નિપજના દબાણનો સરવાળો. તો ટોટલ દબાણ કેટલું? PI પ્લસ x જેટલું. હવે 360મી સેકન્ડે ટોટલ પ્રેશર 54 છે. તો અહીંયા પીટીની જગ્યાએ 54 લીધું અને પીઆઈ છે 35 લીધું. ઇનિશિયલ 0, આ 35 છે. 35 વત્તા એક્સ એટલે એક્સ કેટલું આવ્યું? 19 મિલીમીટર આવ્યું. એક્સની કિંમત અહીંયા મૂકી દો એટલે 360 સેકન્ડે પ્રક્રિયકની સાંદ્રતા પીઆઈ માઇનસ એક્સ છે એટલે 35 માઇનસ એક્સ એટલે 16 મિલીમીટર થાય. એટલે 2.303 ભાગ્યા 360, 35 શરૂઆતનું દબાણ, અંતિમ 16 એટલે 2.303 ગુણ્યા 0.3400. આનો ભાગાકાર કરીને લોગ લેતા 0.3400 આવે, છેદમાં 360
એટલે 2.175 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇન્વર્સ થશે. આ જ રીતે 720મી સેકન્ડે દબાણ 63 આપેલું છે. તો અહીં ટોટલ કેટલું 63, પીઆઈ કેટલું 35, તો એક્સ કેટલું આવશે 28. તો આમાંથીને બાદ કરવાનો ને પીઆઈ માઇનસ એક્સ, તો 35 માઇનસ 28 એટલે 7 મિલીમીટર થાય. તો 2.303 ભાગ્યા 720 લોગ 35/7, શરૂઆતનું દબાણ 35 અને અહીંયા પછી બાકી રહેતું દબાણ 7. અહીં બાકી રહેતું દબાણ આવે ને બાદ કરીને, આ શરૂઆતનું હતું, એક્સ આટલું વપરાઈ ગયું, તો બાકી રહેતું અહીં નીચે લખવાનું હોય અને અહીં 7 5 35 આવે તો લોગ 5ની કિંમત 0.6990 એટલે 2.235 10⁻³ થશે. હવે આ બંને કેનો એવરેજ લેવાનો, તો બેનો સરવાળો ભાગ્યા 2 એટલે 2.175 -3 સામાન્ય, 2.235 એનો સરવાળો ભાગ્યા 2 એટલે 2.20 10⁻³ એવરેજ થશે. 4.21 પૈસા અચળ કદે પ્રથમ ક્રમની પ્રક્રિયા SO2Cl2 નું વિઘટન થાય છે. નીચે મુજબ SO2Cl2 માંથી SO2 + CO2 બને છે. આ પ્રક્રિયા દરમિયાન નીચે મુજબ માહિતી મળે છે. પ્રયોગ 2 કરેલા છે, 1 અને 2, એક 0 અને બીજો 100મી સેકન્ડે. તો દબાણ છે 0.5 વાતાવરણ, કુલ દબાણ વાતાવરણ આ સેકન્ડમાં. જો કુલ દબાણ 0.65 વાતાવરણ હોય તો પ્રક્રિયાનો વેગ કેટલો હશે? હવે પહેલાં તો સમીકરણ આપણું જોઈએ. દાખલા માટે SO2Cl2 નું વિઘટન આપેલું છે તો વાંધો ન હોય, નકર બનાવવું પડે. SO2 + Cl2, શરૂઆતમાં દબાણ 0.5 વાતાવરણ છે, 0 સેકન્ડ એ શરૂઆતનું દબાણ કહેવાય. નિપજ 0 0 હશે. ધારો કે આમાં x જેટલો ઘટાડો, તો 1/1 છે એટલે x વધારો થાય. તો કુલ દબાણ કેટલું? આ ત્રણેયના સરવાળા જેટલું. પ્રક્રિયક અને નિપજ 0.5 - x, x જાય 0.5 + x, તો x કેટલું? કુલ દબાણ -0.5 છે. તો પ્રેશર ઓફ SOCl2 કેટલું? તો કે 0.5 - x t સમય. તો 0.5 - pi - 0 એટલે 1 - pi. તો 100મી સેકન્ડ પર pi 0.6 વાતાવરણ છે. 100મી સેકન્ડે 0.6 વાતાવરણ છે ઇનિશિયલ. તો 1 - 0.6 એટલે 0.4 વાતાવરણ આવ્યું. એટલે ઉપર શરૂઆતનું દબાણ, નીચે બાકી રહેતું એટલે 0.4. 2.303 100મી સેકન્ડ 0.0, અહીં ભાગાકાર કરશું એટલે 1.25 આવશે, તો 0.0969 થાય એટલે 2.23 10⁻³ સેકન્ડ ઇન્વર્સ આવે. હવે કુલ દબાણ 0.65 વાતાવરણ હોય તો PT 0.5 અથવા તો અહીં પોઈન્ટ લખી આવશે ટોટલ PI + P એટલે 0.65માંથી 0.50 જાય એટલે 0.15 બાકી રહેશે અને 0.15 50માંથી જાય તો 0.35 રહેશે. આ 0.65 વાતાવરણ કીધું છે કુલ દબાણ. તો શરૂઆતનું તો 0.5 જ છે, તો 0.65માંથી 0.50 જાય એટલે 0.15નો ઘટાડો થયો. અને એ 0.15 હોય એ બાદ થાય મૂળમાંથી એટલે 0.35 અંતિમ દબાણ આવે SO2Cl2 નું આના ઉપરથી. 0.50 - 0.15, આ x કહીતો આ x છે. તો અહીંયા આગળ 2.23 10⁻³ અને એની 1 ઘાત એટલે પ્રથમ ક્રમ થાય તો 7.8 10⁻⁴ થશે. હવે 4.22 પૈસા એક આલેખવાળો પ્રશ્ન છે. N2O5 ના વિઘટનના વેગ અચળાંકના મૂલ્ય જુદા જુદા તાપમાને નીચે મુજબ આપેલા છે.
તાપમાન સેલ્સિયસમાં છે 0, 20, 40, 60 અને 80, ત્યારે વેગ અચળાંક ગુણ્યા 10⁵ સેકન્ડ ઇનવર્સમાં 0.0787, 1.70, 25.7, 178 ને 2140 છે. લોગ કે વિરુદ્ધ 1/t નો આલેખ દોરો. પછી આરએનએસ અચળાંક અને સક્રિયકરણ ઉર્જાના મૂલ્ય ગણો. 30 અંશ અને 50 અંશ તાપમાને લિનિયર કે વિરુદ્ધ 1/t નો આલેખ દોરો. અહીંયા વેગ અચળાંકનું 30 અંશ અને 50 અંશ તાપમાને વેગ અચળાંકનું પ્રાક કથન કરો. પહેલાં આપણને ડેટા આપ્યા જેના ઉપરથી તાપમાનને કેલ્વિનમાં ફેરવવું પડે. બરાબર સેલ્સિયસ છે 0 + 273 એટલે 273, 20 + 273, 40 + 273, 60 + 273 અને 80. હવે 1/t આલેખમાં 1/t લીધું છે એટલે 1/273 એટલે 3.66 10⁻³ 1/293 3.41 10⁻³ 1/313 3.2 10⁻³, 1/333 3 × 10⁻³ અને 2.83 10⁻³ થશે. હવે કે છે આપણને 7.87 અહીંયા જાય એટલે -5 થાય, સામે જાય અને આ પોઈન્ટ હજી 2 આંકડા ખસે એટલે -7, 1.77 -5, 2.57, 1.78 એ 2.140. હાલો લિનિયર કે લઈએ એટલે કેનું લિનિયર કે કેમ લેવાય? -2.303 લોગ કે. પહેલાં તો લોગ કે લેવાનું, પછી 2.303 ભાંગવાનું. તો આપણે અહીં કે છે એનું લોગેરિધમ લઈએ. લોગ 7.87 ગુણ્યા 10⁻⁷ એટલે લોગ 7.87 વત્તા લોગ 10⁻⁷. હવે અહીંયા 7.87 ની લોગમાં આપણે કિંમત જોઈએ. તો 0.8959 આવે છે અને -7. હવે 7માંથી 0.8959 જાય એટલે 6.10 આવે છે, -6.10. એને 2.303 વડે ભાંગવાનું. આ 6.10 આવી ગયું, 6.10 40. હવે એને લિનિયરમાં ફેરવવું હોય તો 6.10 40 ગુણ્યા 2.303 એટલે માઇનસ અને ગુણવાનું આવશે 2.303 એટલે -14.05. આ રીતે બાકીની ગણતરી કરજો કરે. હવે આપણે એનો આલેખ દોરીએ. લોગ કે વિરુદ્ધ 1/t નો આલેખ. તો લોગ કે છે એ y અક્ષ ઉપર, 1/t x અક્ષ ઉપર, 0.0028 આ 0.00366 થાય, આ 0.00341 થાય. આ રીતે એટલે 0.028 અહીંયા 29, 31, 33, 35 અને 37 લીધેલું છે. તો હવે આપણે આલેખ દોરીએ. એના માટે આ 7.2 લોગ કે લીધું, 6.1 થી -1.69 સુધી છે એટલે 7.2 થી 0.8 સુધી લીધું. હવે જ્યારે 0.0037 હોય એટલે 0.00366 એ 37 જ થાય.
જ્યારે કિંમત છે -6.1 એટલે અહીંયા આવશે. પછી 0.0034 છે ત્યારે log k છે 4.76 છે અને અહીંયા આવશે. પછી 0.0032 છે ત્યારે 3.59 અહીં આવશે. પછી 0.003 લઈએ એટલે 2.74 આવશે અહીંયા. અને પછી 0.0028 લઈએ ત્યારે 1.69ની આસપાસ મૂલ્ય આવે છે. આલેખ સુરેખ અને ઘટતો મેળો. હવે આલેખ ઉપરથી ઢાળ મેળવીએ તો ઢાળનું મૂલ્ય કેટલું? EA/2.303 R થશે. તો 2.4/0.00047 થાય. એટલે ઢાળ માટે આ મૂલ્ય લીધા -5.2 4 2.4 આવી ગયું. આમાંથી આ બાદ કર્યું 0.0035 માંથી 0.00303 એટલે 0.00047 આવે. એ ઢાળની કિંમત આવી. EA/2.303 R છે તો R સામે ગુણી નાખીએ એટલે 2.4 ગુણ્યા 2.303 R 8.314 તો એ 97772 જૂલ આવે ને 1000 ભાંગો એટલે 97.772 કિલોજૂલ પ્રતિ મોલ થાય. હવે આપણે જાણીએ છીએ કે log k બરાબર log a માઇનસ EA/2.303 R છે. એને y બરાબર mx પ્લસ c સાથે સરખાવતા એટલે log k માઇનસ EA/1/t log a લખી શકાય. જ્યાં સીધી રેખાનો આલેખ મળે છે, આંતરછેદન છે log a મળે. ઢાળનું મૂલ્ય EA/2.303 તો એનું મૂલ્ય y અક્ષ પરના આંતરછેદનથી મળે તો log a છે એ -1 પ્લસ 7.2 એટલે 6.2 થશે. અને a બરાબર એન્ટીલોગ ઓફ 6.2 એટલે 1.582 10 જે અથડામણ આવૃત્તિ કહેવામાં આવે છે. હવે આપણે કમ્પેરિઝન કરવાની છે. 30 અંશ અને 50 અંશે વેગ અચળાંક કેટલો? હવે 30 અંશ એટલે 303 અને 50 એટલે 323. 1/2 0.0033 આ 30 log k -5.2 ને -2.8 છે તો k 6.31 ગુણ્યા 10⁻6 ને 1.585 10⁻3 થશે. હવે દાખલો 4.23 546 કેલ્વિન તાપમાને હાઇડ્રોકાર્બનના વિઘટનનો વેગ અચળાંક કે 2.418 10⁻5 સેકન્ડ ઇન્વર્સ છે. હવે સેકન્ડ ઇન્વર્સ છે કેનો એકમ એટલે પ્રથમ ક્રમ થઈ ગઈ. સક્રિયકરણ ઉર્જા 179.9 કિલોજૂલ પર મોલ છે. પૂર્વ ઘાતાંક અવયવ એટલે એ કેટલો થશે? k બરાબર a e−e/RT તો log k બરાબર log a માઇનસ E/2.303 log a બરાબર log k અને આ બાજુ લઈ જાય પ્લસ થાય. હવે k ની કિંમત મૂકી 2.418 10⁻5 વત્તા 179.9 2.3 આરની કિંમત આ કિલોજૂલ છે એટલે કિલોજૂલમાં અને તાપમાન 546 કેલ્વિન. તો આનો ભાગાકાર 17.208 આવે. આ લોગ જોઈએ અને -5 આગળ આવે તો આની કિંમત બાદ કરી લે -4.6116. હવે આ મોટામાંથી નાનું બાદ થાય 12.59 આવે. આ લોગ એ હવે બે બાજુ એન્ટી લોગ લે એટલે અહીં લોગ નીકળી જાય તો 0.59નું 0માં લોગ જોઈએ
એટલે 390 આવે. એક આંકડા પછી પોઈન્ટ પહેલાં 12 એટલે 10^12 આ થયો આરએનએસ અચળાંકનું મૂલ્ય. હવે 4.24 લઈએ. કોઈ એક પ્રક્રિયા એ માંથી નિપજ આપે છે અને કે છે 2 × 10⁻² સેકન્ડ ઇન્વર્સ છે. જો એની સાંદ્રતા 1 મોલ પ્રતિ લિટર હોય તો 100 સેકન્ડ પછી એની બાકી રહેતી સાંદ્રતા કેટલી? એટલે 100 સેકન્ડ પછી બાકી રહેતી આવે આરટી. કે બરાબર 2.353 log R0/RT છે. શરૂઆતની સાંદ્રતા 1 મોલારિટી છે. અહીં log R0/RT ને સૂત્રનો કરતા બનાવીએ એટલે K × T/2.303. Kની કિંમત મૂકી 2 × 10⁻². સમય 100 સેકન્ડ અને 2 એટલે 0.8684 આવે. log R0/RT છે, બે બાજુ એન્ટીલોગ લઈએ એટલે અહીંથી લોગ ગયું R0/RT આવે એન્ટીલોગ 0.8684. હવે 0.86 નો 8માં ને 4માં એન્ટીલોગ જોઈએ એટલે 7386 આવે. એક આંકડા પછી પોઈન્ટ અને પોઈન્ટ પહેલાં 0 એટલે 10^0 એટલે 1 થઈ જાય એટલે 7.386 એટલે લીધું. આરટી અહીંયા જાય તો R0ના છેદમાં આવે તો R0 તો આપી જ દીધું છે, 1 મોલારિટી છે એટલે 1/7.386 એટલે 0.135 મોલ પર લિટર થશે. દાખલો 4.25. સુક્રોઝ એસિડિક દ્રાવણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર પામે છે અને પ્રથમ ક્રમના વેગ નિયમ પ્રમાણે વિઘટન પામે. જો T1 3 કલાક હોય તો 8 કલાક પછી સુક્રોઝના નમૂનાના કેટલા અંશ બાકી રહેશે? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે T1 0.693/K તો K બરાબર 0.6 K અહીંયા આવે T1 અહીંયા 0.231 કલાક ઇન્વર્સ થાય. log R0/RT એને સૂત્રનો કરતા બનાવ્યો કેના ઉપરથી? એટલે log R0/RT બરાબર K × T/2.303. ગણતરી સરળ કરી નાખી એટલે Kની કિંમત 0.231 × 8 આ કલાકમાં છે જોવાનું. આ બે એકમ સરખા હોવા જોઈએ, નહીંતર કરવા પડે. 8 2 એટલે 0.8024 બે બાજુ એન્ટીલોગ લીધું એટલે લોગ ગયો. log R0/RT એટલે એન્ટીલોગ 0.8024 6345 આવે. એક આંકડા પછી પોઈન્ટ અને 10^0 એટલે 1 જ થઈ જાય. તો આરટી કેટલું? 1/6345. અહીંયા R0 નથી આવ્યું એટલે આરટી બરાબર બાકી રહેતો અંશ એટલે મૂળ સાંદ્રતાનો 0.58 ભાગ બાકી રહેશે. હવે આપણે પૈસા 4.26. હાઇડ્રોકાર્બનના વિઘટન નીચેના સમીકરણને અનુસરે છે. કે બરાબર આપણે આપ્યું છે 4.5 10 આવો દાખલો પણ હોય e−28,000/T તો સક્રિયકરણ ઉર્જા કેટલી? તો અહીંથી આપણો જવાબ છે આરએનએસનું સમીકરણ કયું? કે બરાબર એ e−EA/RT. તો આ ભાગ અને આ ભાગ સરખાવી શકાય કે નહીં? એટલે -EA/RT બરાબર બધા શોર્ટકટ આપું છું -28,000/T. બે બાજુ માઇનસ કેન્સલ. ઈ અને સૂત્રનો કરતા બનાવતા 28,000 ગુણ્યા R × T. ટી ઉડી જાય એટલે ડાયરેક્ટ 28,000 કેલ્વિન × R. આપણે ડાયરેક્ટ કિલો જૂલમાં લઈ લે આરની કિંમત 28,000 ગુણ્યા 8.314 10⁻³ એટલે 232.79. આ કિલો જૂલ લીધું એટલે ડાયરેક્ટ જવાબ કિલો જૂલમાં આવશે. દાખલો 27મો. હાઇડ્રોજન પેરોક્સાઇડના
પ્રથમ ક્રમની પ્રક્રિયા પ્રમાણે વિઘટનનો વેગ અચળાંક નીચેના સમીકરણ દ્વારા દર્શાવી શકાય છે. જો આના જેવું જ આવ્યું, log k બરાબર 14.36 માઇનસ 1.25 ગુણ્યા 10⁴ કેલ્વિન એના છેદમાં તાપમાન T છે. આ પ્રક્રિયાનો સક્રિયકરણ ઉર્જા કેટલી અને કયા તાપમાને અર્ધાયુષ્ય સમય 256 મિનિટ થાય. log k બરાબર 14.34 માઇનસ 1.25 એને આપણે આરએનએસનું સમીકરણ log k બરાબર log a E/2.303 RTR સરખાવતા, એટલે આ ભાગ અને આ ભાગ સરખાવવાનો, એટલે E/2.308 1.25 ભાગ્યા T છે જ. હવે EA બરાબર 1.25 અહીંયા 2.303 અને R અને T ઉપર જાય, T ઉપર નીચે ઉડી જાય, 239339 જૂલ આવશે. આ જૂલમાં લીધું, એને 1000 ભાંગો એટલે 239.34 કિલો જૂલ આવશે. હવે T બના 256 મિનિટ છે, એટલે 256 એટલે K બરાબર T બના બરાબર 0.693 અપોન K, તો K બરાબર 0.693 અપોન T1. હવે અહીંયા આગળ આ 256 મિનિટ છે, તો અહીંયા 200.693 ના છેદમાં 256 એને સેકન્ડમાં ફેરવવા અહીં 60 આવે, એટલે 4.51 10⁻5 સેકન્ડ ઇન્વર્સ. હવે આ કેની કિંમત સમીકરણ 1માં મૂકી દઈએ એટલે તાપમાન મળી જાય. તો log 4.51 ગુણ્યા 10⁻5 14.34 માઇનસ, હવે આ જે છે આની લોગેરિધમમાં કિંમત લે તો log 4.51 વત્તા log -5, એટલે -5માંથી આ વેલ્યુ બાદ થાય એટલે માઇનસ ને પાછું 12માં કન્વર્ટ કર્યું, એટલે 0.5642 આ 14.34 માઇનસ 4.3458 14.34, અને આ બાજુ લઈ જાય પ્લસ થઈ જાય, 14.34માં ઉમેરાઈ જાય એટલે 18.6558. હવે ટીને સૂત્રનો કરતા બનાવું, આ ગણતરી હોમવર્કમાં કરજો એટલે જવાબ આટલો આવશે 18.6558. તો T બરાબર 1.25 10⁴ 18.6558, તેનો ભાગાકાર 668.9 એટલે અંદાજે 669 કેલ્વિન થશે. હવે 28મો દાખલો છે, ટોટલ 30 છે. એનું નિપજમાં વિઘટન થાય છે. 10 અંશ તાપમાને કેનું મૂલ્ય 4.5 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇન્વર્સ દર્શાવે છે. સક્રિયકરણ ઉર્જા 60 કિલો જૂલ પ્રતિ મોલ છે. તો કયા તાપમાને કેનું મૂલ્ય 1.5 10⁴ પ્રતિ સેકન્ડ હશે. પહેલાં તો K2 અપોન K1 બરાબર, આ K1 છે ને આ K2 છે, તો K2ના છેદમાં K1. EA 60 ગુણ્યા 10⁻³ આ કિલો જૂલને જૂલમાં ફેરવી નાખ્યું, કંઈક જૂલ લેવા માટે 2.303. હવે તાપમાન T2 ગોતવું છે. શરૂઆતનું તો છે 10 અંશ એટલે 283. એ કેમ, ઓલું T2 માઇનસ T1 છેદમાં T1 ઇન્ટુ T2, તો T1 તો આપેલું છે એટલે 283 ગુણ્યા T2 થશે. આનો ભાગાકાર કરતાં log 3.333 આવે. આનો ભાગાકાર 3133.62, T2 માઇનસ 283 અને 283 T2. હવે આની કિંમત છે પોઈન્ટ લોગમાં, એ તમારે જોવાનું કરે 0.5228 એટલે ભાગ્યા 3133.62. આ પદ એમને રહેશે. હવે આનો ભાગાકાર 1.668 10⁻⁴. આ અહીંયા ગુણાકારમાં લીધું T2 માઇનસ 283. આનો ગુણાકાર 0.0472 T2. હવે T2ને આ બાજુ લઈ જાય, સોરી 283ને આ બાજુ લઈ જાય
એટલે T2 માઇનસ 0.0472 T2. T2 સામાન્ય એટલે 1 માઇનસ 0.0472 લીધું એટલે 0.9528 T2 આવે. હવે T2 બરાબર 283 ભાગ્યા 0.9228 એટલે 293 કેલ્વિન. 293 માંથી 273 જાય એટલે 24 અંશ સેલ્સિયસ જવાબ આવે. રકમમાં સેલ્સિયસ છે એટલે જવાબ સેલ્સિયસમાં, ગણતરીમાં કેલ્વિન લેવું પડે. 29મો દાખલો. 298 કેલ્વિન તાપમાને પ્રથમ ક્રમની એક પ્રક્રિયાને 10% પૂર્ણ થવા માટે જરૂરી સમય 308 કેલ્વિન તાપમાને એ જ પ્રક્રિયાને 25% પૂર્ણ થવા માટે લાગતા સમય જેટલો જ છે. જો એનું મૂલ્ય 4 ગુણ્યા 10 સેકન્ડ ઇનવર્સ હોય તો 318 તાપમાને કે અને ઈ એ ગોતો. પહેલાં તો 298 કેલ્વિન બરાબર, તો 293 થશે ને. હા, 298 કેલ્વિન જ છે. 2.303/T1 લોગ. હવે 10% પૂર્ણ થયેલે 90% બાકી, એટલે છેદમાં બાકી રહેતી સાંદ્રતા હોય 90. 308 T2 અહીંયા 25% પૂર્ણ થઈ, 25 એટલે 75 બાકી. હવે સમય સમાન છે એટલે લોગ 308 છેદમાં કે 298, સમય સમાન 2 પણ ઉડી જાય એટલે લોગ 100 75 100 જાય એટલે 90 ભાગ્યા, એટલે ટૂંકમાં અહીંયા આવશે લોગ 100 કાઢી નાખીએ. એના કરતાં સાદી ગણતરી કહું તો લોગ 100 માઇનસ લોગ 75 કરી લેવાય તો એ 0.1249 આવશે. અને લોગ 100 માઇનસ લોગ 90 કરશો ને એટલે 0.04575. આ બધી ગણતરી છોકરાઓ કરજો. લોગ ટેબલની પ્રેક્ટિસ માટે મેં નથી લખેલું, ચાઈ કરીને તમે ટ્રાય કરો એટલા માટે. 2.73 આવશે એટલે 308 છેદમાં લોગ ઈ એ અપન 2.303 1/T1 માઇનસ 1/T2. તો ઈ એને સૂત્રનો કરતાં બનાવીએ. 2.303 અહીંયા જાય બરાબર, અને T1 T2 છેદમાં T2 માઇનસ T1 આવે. આ T2 માઇનસ T1 T1 T2 આ સામે જાય એટલે T1 T2 અહીં ગુણાકારમાં આવે ને, T2 માઇનસ T1 છેદમાં આવે. 2.303 8.314 298 308 આ લોગ 2.73 છેદમાં 10. T2 માઇનસ T1 10 કેમ, 308 માંથી 298 જાય એટલે 10, એટલે એ આવશે 76651.28 એ જૂલમાં, એને હજારે ભાંગો કિલો જૂલ. લોગ કે બરાબર લોગ એ માઇનસ એ અપન 2.308 લોગ કે બરાબર લોગ 4 × 10⁻10 એ આપેલું છે. આ 76.65 ગયું. 2.303 8.314 10⁻3 અને 318 આ કિલો જૂલ છે એટલે આરની કિંમત કિલો જૂલમાં લીધી. આ 12.5887 આવશે. આનો કિંમત 10.6021 આવે તો માઇનસ 1.9886. માઇનસ 20 લોગ ન લેવા એટલે બાય 2 પોઈન્ટ પછીના આંકડા એકમાંથી બાદ થાય એટલે 0134 આવે. હવે એનું એન્ટીલોગ લઈએ તો 0.01 નું 3 માને 4માં 1030 આવે. એક આંકડા પછી પોઈન્ટ પહેલાં બાય 2 એટલે 10⁻2 જવાબ થશે. હવે છેલ્લો દાખલો ચેપ્ટર પૂરું. એક પ્રક્રિયાનો વેગ તાપમાન 293 કેલ્વિનથી 313 કેલ્વિન વધારતા 4 ગણો થાય છે. તો પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઈ એ ગણો. એમ ધારો કે તાપમાન સાથે બદલાતો નથી, ધારવાનું છે એટલે આ અચળ છે. તો લોગ K2 અપન K1 ઈ એ 2.303 આપણી ટ્રીક
શોર્ટકટ T2 માઇનસ T1 છેદમાં T1 ઇન્ટુ T2, એટલે આ T1 T2 અહીં સામે જાય એટલે log K2 અપોન K1 ની સાથે RT1 T2 2.303 વયું જાય અને છેદમાં T2 માઇનસ T1 આવે. સમજાવું? T2 માઇનસ T1 છેદમાં T1 ઇન્ટુ T2. તો એ સૂત્રનો કરતા બનાવ્યું એટલે log K2 ના છેદમાં K1 2.303 T1 T2 અને આખાઈના છેદમાં T2 માઇનસ T1. એટલે log K2 અપોન K1 તો કહી દીધું છે, આ 4 ગણો થાય છે, 1 ગણો ત્યારે log 4 2.30803 293 313 ભાગ્યા 20 કેમ? આમાંથી આ બાદ કરો એટલે 20 આવે, આ બેનો તફાવત. 52,863.3 જૂલ અને 1000 ભાંગો 52.86 કિલો જૂલ પ્રતિ મોલ થશે. આ બધા દાખલા છોકરાઓ એક વખત ગણી નાખજો. જય હિન્દ. નવું ચેપ્ટર ચાલુ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં.